હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સમર સ્પેશિયલ કુકુમ્બર કુલર. અહીં આપણે આજે કાકડીનું શરબત બનાવવા જઈ રહ્યા છે, જે ખૂબ જ ઠંડક આપનારું છે અને ગરમી તરત જ ભગાડી દેશે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. અહીં મેં 2 કાકડી લીધી છે. હવે આપણે કાકડીને સરસ રીતે ધોઈને રેડી કરી લઈશું. ત્યારબાદ આપણે કાકડીનો એક બાજુનો ભાગ આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ ઉપરના ડીચ વડે એને સરસ રીતે ઘસી લઈશું, જેથી કરીને કાકડીમાં ક્યાંક પણ જો કડવાટ હોય તો એ આ રીતે નીકળી જશે. હવે આપણે આગળ અને પાછળ બંને બાજુથી આ રીતે ઘસી લઈશું અને ત્યારબાદ આપણે કાકડીની સ્કિનને આ રીતે છોલીને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કાકડીની સ્કિન કાઢીને આપણે રેડી કરી લીધી છે. હવે આપણે એને નાના પીસીસની અંદર ચોપ કરીને બાઉલમાં લઈ લઈશું. હવે આપણે જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ, જેના માટે આપણે મિક્સીના જારમાં ઉમેરી લઈશું કાકડીના નાના કરેલા ટુકડાઓ. ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું 1/2 ટેબલસ્પૂન જેટલું જીરું. ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. હવે ત્યારબાદ આપણે એમાં એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ. અહીં તમે ઈચ્છો તો સાકર પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું 1 ગ્લાસ જેટલું પાણી. અહીં તમે તમારી મરજી મુજબના ફ્લેવર્સ પણ એડ કરી શકો. હવે આપણું જ્યુસ બનીને રેડી છે. ચાલો આપણે જ્યુસને સ્ટ્રેનર વડે સ્ટ્રેન કરી લઈશું. અહીં તમે ઈચ્છો તો જ્યુસને એમને પણ સર્વ કરી શકો છો, પણ ઘણીવાર મોઢામાં રેસાઓ આવતા હોવાથી પસંદ નથી આવતું હોતું, તો આપણે એને સ્ટ્રેન કરીને રેડી કરી લઈશું. આ રીતે આપણે ધીરે ધીરે સ્ટ્રેન કરીશું. જો જરૂર જણાય તો આપણે આ રીતે સ્પૂન કે ફોર્કની મદદ વડે પણ એને સરસ રીતે સ્ટ્રેન કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પ્રોપરલી સ્ટ્રેન કરી લીધા બાદ આપણને આ રીતે થોડોક માવો મળી જશે, જે આપણે કાઢી નાખીશું. તમે ઈચ્છો તો એને રોટલીનો લોટ બાંધવામાં પણ એડ કરી શકો, જેથી રોટલીની અંદર થોડો કાકડીનો ફ્લેવર આવી જશે. હવે આપણે ગ્લાસને ડ્રેસિંગ કરી લઈશું, જેના માટે અહીં મેં એક પ્લેટમાં 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ અને 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે. ધ્યાન રાખો ફ્રેન્ડ્સ, અહીં મેં કશ્મીરી લાલ મરચું લીધું છે. હવે ત્યારબાદ આપણે ગ્લાસને જે આપણે જ્યુસ બનાવીને રેડી કર્યું છે એમાં એડ કરી લઈશું. ગ્લાસની કોર્નર બરાબર રીતે મરચું અને મીઠું લાગી જાય એ રીતે આપણે એને પ્લેટ પર ફેરવી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું એક ગ્લાસ રેડી થયું છે. એ જ રીતે બીજો ગ્લાસ પણ રેડી કરી લઈશું. આ રીતે કરવાથી જાણે આપણે કાકડી પર મરચું અને મીઠું ઉમેરીને ખાતા હોઈએ, બિલકુલ એ રીતનો ફ્લેવર લાગતો હોય છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બંને ગ્લાસીસ સરસ રીતે ડ્રેસિંગ થઈને રેડી થઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે જે જ્યુસ બનાવીને રેડી કર્યું હતું એને ગ્લાસમાં એડ કરી લઈશું. ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ, અહીં જો તમે કોઈક નવા ફ્લેવર્સ એડ કરવા માંગો તો જ્યુસ બનાવતી વખતે એમાં કાળી મરી, ફુદીનો અને લીંબુ પણ એડ કરી શકો છો. આ રીતે તમારી પસંદના ફ્લેવર્સ રેડી કરી શકો છો, પણ આ રીતે કરવાથી કાકડીનો ફ્લેવર થોડો ઓછો થઈ જાય છે, જેથી કરીને મેં અહીં એડ કર્યા નથી. હવે આપણે શરબતને થોડું વધારે ઠંડુ અને ટેસ્ટી બનાવવા માટે આઈસ ક્યુબ્સ એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ ટેસ્ટી અને ઇઝી રીતે બની જતું એવું કુકુમ્બર કુલર બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.